તો આજે આ મારો છેલ્લો વિડીયો છે. જ્યારે આપણે કોઈ માણસને ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ ને ત્યારે આપણે હારી જઈએ છીએ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દશો ને? આપણે પણ બધા મજામાં જ છે અને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. આપણે હમણાં 2 દિવસથી વિડીયો નથી મૂક્યા કેમ કે હું વિચારતી હતી કે મારે વિડીયોમાં શું મૂકવું, અને આમે તે ઘરમાંથી મને મારા છોકરા અને મારા પતિ એવું કહે છે કે મારે વિડીયો બનાવવાનું બંધ કરી દેવું જોઈએ, કેમ કે હું ગમે એટલી મહેનત કરું મને સક્સેસ નથી મળવાની, કેમ કે મારામાં એવું કોઈ ટેલેન્ટ નથી. અને અત્યારે યુટ્યુબમાં બહુ બધું કોમ્પિટિશન છે, તો કોમ્પિટિશનમાં હું બહુ પાછળ છું, તો હું ક્યારે આગળ નહીં થાવ, ક્યારે સફળ નહીં થાવ એવું મને કહે છે. તો મને પણ એવું લાગ્યું કે ના, વાત રાઈટ છે. એમ અત્યાર સુધી મેં મહેનત કરી, આમ તો 1.5 વર્ષથી હું યુટ્યુબમાં મહેનત કરું છું કે હું આગળ વધું અને ખૂબ પ્રગતિ કરું, મારું નામ કમાવું. એ પહેલાં પણ મારો વિડીયો મેં બનાવ્યો હતો મારી માહિતીનો, એમાં મેં તમને કીધું હતું કે મારો શોખ છે મારી ચેનલ બનાવવી, અને શોખથી જ આપણે યુટ્યુબમાં આવ્યા છીએ. તો એ કારણથી જ આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી, અને મારા ઘરમાં કોઈને નહોતું ગમતું, તો એ છતાં પણ મેં બધાને મનાવ્યા અને મારી ચેનલ શરૂ કરી. પણ આટલી મહેનત કર્યા પછી પણ મને હવે એવું લાગે છે કે મારે હવે ચેનલ બંધ કરી દેવી જોઈએ. તો આજે આ મારો છેલ્લો વિડીયો છે. હવે હું વિડીયો નહીં બનાવું તો એવું હું નહીં કહું, કેમ કે હું ત્યાં સુધી મહેનત કરીશ જ્યાં સુધી હું સફળ નહીં થાઉં. કેમ કે એ બધા લોકોને હું કરી બતાવીશ કે હું સફળ થઈશ, અને કોમ્પિટિશન ગમે એટલું હોય હું એટલી મહેનત કરીશ કે કોમ્પિટિશનમાં જીતીને બતાવીશ. અને 1.5 વર્ષ થયું છે, 1.5 ને 3 વર્ષ થશે તો પણ હું યુટ્યુબ ક્યારેય છોડીશ નહીં, અને હંમેશા મહેનત કરતી રહીશ. જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી મહેનત કરતી રહીશ. અને હર કોઈમાં એવું હોવું જ જોઈએ કે જે લોકો મને બોલે છે ને કે આ તું નહીં કરી શકે, એ તો કરવાની હિંમત હોવી જોઈએ, અને કરી બતાવવાની પણ હિંમત હોવી જોઈએ. અને એમ આપણો વિચાર પણ હોવો જોઈએ કે આ લોકો બધા કહે છે ને કે આમ મારે આ તમે નહીં કરી શકો, એ વસ્તુ તો આપણે કરી જ બતાવવાની. તો મારા પરિવારમાં જે લોકો મને કહે છે ને કે તું આ નહીં કરી શકે, તું બહુ પાછળ છે, તો આજે નહીં તો કાલ હું સફળ થઈશ એ મને વિશ્વાસ છે. અને ન થાવ તોય કાંઈ નહીં, પણ મને એવો ક્યારેય અફસોસ ન થવો જોઈએ કે આ બધાના કહેવાથી મેં છોડી દીધું. થોડીક મહેનત કરી હોત તો સફળ થઈ જાય, તો પૂરેપૂરી મહેનત કરી લઈશ, અને પછી ન થાય તો ભગવાનની મરજી. પણ સાંભળ્યું છે કે મહેનત કરવાથી ક્યારેય કોઈ હારતું નથી, મહેનત કરવાથી સફળતા મળે જ છે. ભલે 2-5 વર્ષ મોડી મળે પણ સફળતા તો મળે જ છે. તો આપણે પણ પૂરેપૂરી મહેનત કરવાની છે, અને પૂરી મહેનત હું કરીશ, અને મારા ઘરમાં બધાને હું કરી બતાવીશ, અને મારું નામ પણ કમાઈશ, અને તમને પણ બધાને બતાવીશ કે જો મેં કીધું એ કરી બતાવીશ. અને ન થાય તો મારા કિસ્મત પછી. મેહુલ હંમેશાથી મને કહે છે કે તું કંઈ નહીં કરી શકે, તારાથી કંઈ નહીં થાય એમ. તો બસ મારે એ જ વાતને મેહુલને સાબિત કરીને બતાવી છે કે હું કરીને બતાવીશ એમ. અને યુટ્યુબ પર હું એક દિવસ સફળ થઈને બતાવીશ, એ મારી ચેલેન્જ છે. ખુદથી ચેનલ છે, કોઈને ચેલેન્જ નથી કરતી, હું ખુદથી ચેલેન્જ કરું છું કે હું આ કરીશ અને કરી બતાવીશ. અને હર કોઈના ઘરમાં સ્ત્રીને એવું કહેવામાં આવે જ છે કે તું આ નહીં કરી શકે, તારે આ ન થાય, બાઈ ન કરી શકે, આ બાયું ઘરનું કામ જ સંભાળી શકે. તો એવું નથી હોતું. આપણે પણ હા થોડાક પાછળ રહી જાય, થોડુંક આપણે જ્ઞાન ન હોય તો એના લીધે આપણે અટવાતા હોઈએ છીએ. મારું પણ એવું જ છે, હું પણ થોડી ઘણી પાછળ એટલે શું કે હું ક્યાંય ને ક્યાંય થોડી ઘણી અટવાઉં છું, પણ એ પણ થોડું થોડું આગળ શીખતી જશે, એમ થતું જશે, અને 1-2 વર્ષ વધારે લાગશે. હા, જે લોકો ટેલેન્ટ છે એ જલ્દી સક્સેસ થઈ જાય છે, જે અમારા જેવા છે જે ક્યાંક ક્યાંક અટકે છે એ થોડીક વાર લાગે છે, પણ થશે એ ફાઇનલ છે. તો જે મારા જેમ પણ કોઈને કોઈ કહેતું હોય ને કે તું નહીં કરી શકે, તો ક્યાં આપણે હાર નથી માનવાની. એને તો હંમેશા આપણે જો કદાચ બંધ કરી દેવાનું વિચારતા હોય ને કોઈ આપણે કહે ને કે હા બંધ કરી દે, તારાથી નહીં થાય એમ, તો એ બંધ કરવાનું હોય ને તો એના બદલે શરૂ કરી દેવાનું કે નહીં, આણે મને કેમ આમ કીધું કે તારાથી નહીં થાય, હવે તું આને કરીને જ બતાવીશ. એવી જીત પકડી લેવાની છે આપણે. તો મારી પણ એક જીત છે કે મારા છોકરા મને કહે છે કે મારા પતિ મને કહે છે કે તારાથી નહીં થાય. મારો છોકરો પણ મને કહે છે કે મમ્મી તારા અવાજમાં એવું કંઈ નથી બહુ ખાસ, તારે બોલવામાં કંઈ તારી ટ્રીક નથી, તું જે બોલે છે ને એ લોકોને સમજમાં નથી આવતું, તારું બોલવામાં થોડુંક મિસ્ટેક છે, લોકો કેવું સરસ બોલતા હોય છે એટલે એનું ચાલે છે, મમ્મી તારું બોલવાનું નથી સારું, તું કંઈ વિડીયોમાં બતાવતી નથી એટલે તારે કંઈ નથી ચાલવાનું, એ તું ખોટી મમ્મી મહેનત કરે છે, તું રહેવા દે ને મમ્મી, ખોટો શું કામ તારો ટાઈમ બગાડે છે, તારો ટાઈમ બગાડે છે, એના કરતાં તું ઘરમાં ધ્યાન દે ને ઘરમાં કંઈક કામ કર ને એમ. તો મેં 2 દિવસથી વિડીયો નથી મૂક્યો અને વિચાર્યું કે શું મારે ચેનલ બંધ કરી દેવી જોઈએ. ખરેખર મારા છોકરા કહે છે એ વાત રાઈટ છે. હા, વાત રાઈટ છે મારા છોકરાની 100% કેમ કે મારું બોલવાનું ટેલેન્ટ નથી એટલું બધું. બધા લોકો જેવી રીતે બોલે છે એવી રીતે હું બોલી નથી શકતી. હું ઇંગ્લિશ પણ નથી બોલતી. ઇંગ્લિશ ફાવે છે, નથી ફાવતું એવું નહીં, થોડું ઘણું ફાવે છે, બહુ નથી ફાવતું. પણ જે લોકો બધી રીતે આમ
પરફેક્ટ હોય છે, હું એવી રીતે પરફેક્ટ નથી, પણ હું બંધ નહીં કરું, શીખીશ આગળ અને હું પણ પરફેક્ટ બનીશ. બધા કરી શકે તો હું કેમ ના કરી શકું? બધા પરફેક્ટ છે તો હું કેમ પરફેક્ટ ન બની શકું? હું પણ પરફેક્ટ બનીશ અને સફળ થઈને બતાવીશ. તો હું વિડીયો નહીં બંધ કરું, હું વિડીયો આગળ બનાવીશ, મહેનત કરીશ. ભલે મારા વિડીયોમાં કંઈ હોતું નથી, કોઈ જોતું પણ નથી, ક્યારેક ક્યારેક 100-200 વ્યૂઝ આવી જાય, ક્યારેક 50 આવી જાય, પણ એટલા આવે તો હું ખુશ છું કે ચલો આટલે આજે 100 આવ્યા છે, કાલે 200 આવશે, કાલે 500 આવશે. થોડીક તો મહેનત કરું છું, એમ આગળ જતી જઈશ. અને હર કોઈને સફળતા એમ જ નથી મળી જતી. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ મહેનત કરવી પડે છે, ત્યારે આપણને સફળતા મળે છે. ક્યારેક ક્યારેક તો આપણે માણસને એટલી ઇમ્પોર્ટન્સ આપી દઈએ ને કે એ બોલે ને એ બધું આપણે કરવા તૈયાર થઈ જાય છે. એની હરેક વાત, એના હરેક શબ્દ આપણે કેચઅપ કરી લઈએ છીએ અને માઇન્ડમાં વિચારીએ છીએ કે આ માણસ જે બોલે છે ને રાઈટ છે, આપણે આમ જ કરવું જોઈએ. ના, એવું નથી. આપણે માણસને ઇમ્પોર્ટન્સ આપવાની જ નથી, આપણે ઇમ્પોર્ટન્સ આપવાની છે ખુદને. આપણે ખુદને વિચારવાનું છે કે આપણે માણસોને શું કામ ઇમ્પોર્ટન્સ આપી? આપણે ખુદને ઇમ્પોર્ટન્સ આપી, આપણે કરવાનું છે કામ, મહેનત આપણે કરવાની છે. તો બીજા બોલે છે ને આપણે બંધ શું કામ ને કરવાનું? બીજા બોલે ને કે તમે આમ નથી કરવાની, નથી કરી શકો એમ, એ તો મારે ફરજિયાત કરવાનું છે, એ કરીને જ બતાવવાનું છે. અને આજે મારો પણ એવો જ છે, એવી જ હું ચેલેન્જ આજે લઈને આવી છું કે મને જે બધા બોલે છે કે તારાથી નહીં થાય, એ હવે મારે બધાને કરીને બતાવવાનું છે. અને તમારો પણ મને સપોર્ટ જોઈએ છે. હું એકલી તો નથી કરી શકવાની, પણ જો તમારા પરિવારમાં પણ તમને કોઈ આવું બોલતું હોય તો તમે પણ પાછળ નહીં હટતા. અને માણસોને ઇમ્પોર્ટન્સ નથી આપવાની, એની વાતને ઇમ્પોર્ટન્સ નથી આપવાની, આપણા કામને ઇમ્પોર્ટન્સ આપવાની છે. અને આપણે કામ કરીને બતાવવાનું છે કે જે લોકો આપણે બોલે છે ને કે તમે આ નહીં કરી શકો, એ આપણે કરીને જ બતાવવાનું છે. અને આજનો વિડીયો ખાસ મારા જેવા લોકો માટે જ છે કે જે બીજાની વાત સાંભળીને, આપણે બીજાની વાત સાંભળીને આપણે હારી જઈએ છીએ. જીતવાની તૈયારી હોય તો આપણે હારી જઈએ છીએ કે ના નહીં થાય, બધા સાચું બોલે છે. આપણે જીતવાના હોત તો જીતી ગયા હોત અત્યારે. જ્યારે આપણે કોઈ માણસને ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ ને ત્યારે આપણે હારી જઈએ છીએ. પણ માણસને ઇમ્પોર્ટન્સ નથી આપવાની, ઇમ્પોર્ટન્સ આપણા કામને આપવાની છે, ત્યારે જ આપણે જીતવાના. જો માણસને ઇમ્પોર્ટન્સ આપશું તો હંમેશા આપણે હાર જ મળવાની છે. કેમ કે માણસ આપણે હંમેશા પાછળ જ ખેંચે છે, હંમેશા આપણે ડિમોટિવેટ કરે છે કે તમારાથી આમ નહીં થાય, તેમ નહીં થાય, આ નહીં કરી શકો, પેલું નહીં કરી શકો. કોઈ આપણે પ્રોત્સાહન નથી આપતું, કોઈ આપણે મોટિવેશન નથી આપતું કે ના ના તમે કરો, તમારાથી થશે એમ. અને આપણું જોઈને આપણા છોકરા પણ શીખ્યા આપણામાંથી તે કે મમ્મીએ હાર માની લીધી, મમ્મીને કીધું તું અમે કે નહીં થયું, તો મમ્મીએ બંધ ન કરી દીધું, તો આપણાથી નહીં થાય તો આપણે બંધ કરી દેવું જોઈએ. પણ નહીં, મમ્મીએ આટલી મહેનત કરી, મમ્મીને બધા બોલતા હતા તો એ મમ્મીએ મહેનત કરી, તો આપણે મહેનત કરવાની છે, થશે. આજે નહીં તો કાલે થશે, એટલે થશે. તો એવું વિચારવાનું છે અને મહેનત કરવાની છે અને સફળતા મળશે, મળશે ને મળશે જ, એવો હું પણ દ્રઢ લઉં છું. અને એવો નિર્ણય પણ હું પણ લઉં છું. એક દિવસ હું પણ સફળ થઈશ, મને પણ મારી પહેચાન મળશે, મારું નામ મળશે અને ઘરમાં બધાય મારી વાહવાઈ કરશે કે ના હો પ્રજ્ઞાએ કરી બતાવ્યું, કીધું એ કરી બતાવ્યું. ઘરમાં બધા જ બોલતા હતા કે તારાથી નહીં થાય, પણ કરી બતાવ્યું અને એનો બધાને ગર્વ થશે એક દિવસ. અને મારું તો નાનપણથી સપનું છે કે મારા પપ્પા નહોતા, નાનપણથી જ મેં મારા પપ્પાને નથી જોયા. પહેલાં જ મેં તમને બધાને કીધું હતું કે મારા પપ્પાને મેં જોયા નથી એમ. તો ત્યારે જ મને એમ થતું કે મારે લાઈફમાં ક્યારેક કંઈક કરવું છે એમ. તો અત્યારે મને મોકો મળ્યો છે મારી પહેચાન બનાવવાનો, તો હું પીછેહટ કઈ રીતે કરી શકું? હું પીછેહટ નહીં કરું, આગળ વધીશ, મહેનત કરીશ ને મારી પહેચાન બનાવીશ. ભલે 5 વર્ષે નહીં 10 વર્ષે મારી પહેચાન બનાવીશ, પણ બનશે એ ફાઇનલ છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.